જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, જ્યાં જાગે ત્યાં તું રામ જપ રામ જપ રામ જપ રામ। સુતા તું રામ ને સંભાળ, ઉઠત બેઠત આત્મા, ઉઠત બેઠત આત્મા, ચાલંતા ચિતાર। बाग बड़ो तो राम जप राम जप राम, तेरा बखत बड़ा तो कछु दे, अकल बड़ी उपकार कर, देह दरिया सरसत स्नेह में जपान गणपति लागा पाय, मोहे ईश्वर ईश आराधवा, सुध बुध दे जो ने सहाय, मन ईश्वर ईश ने आराधवा मुझे, ए सुध बुध देरो सहाय। सरदार ने पवित्र અને દિવ્ય ધરતીમાં જ્યાં સમગ્ર વિશ્વનું સંચાલન કરવા વાળી જગદંબા જીવની સિંહમોયમાના સ્થાનકમાં એના ખોળામાં વર્ષોથી એક મારી તમન્ના, મારી ઈચ્છા હતી કે આ માનો હુકમ કેદી થાય। હવે વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ રહેણાંક કરી છે, પણ રાજકોટ રહેતો ત્યારે આ બાજુ કાર્યક્રમ જ્યાં પણ હોય જીવણીમાંના ઘણીવાર દર્શન કર્યા છે ને માતાજીની કૃપા આપણે બધા ઉપર રહે, હંમેશા કૃપા માંગી છે। મેં એક પ્રોગ્રામ માંગ્યો હતો કે હે માં મને એવી શક્તિ દીજે, કાંઈક એવો પ્રસંગ આવે જીવનમાં કે અહીંયા તમારા ખોળે હું ગુણગાન ગાઈ શકું। અને જયેશભાઈ आ प्रसंग माताजी तो तन की जाने मन की जाने, जाने चित्त की चोरी, उनसे कौन छिपा सकता जिसके हाथ में जीवन डोरी। ये माना आंगणे एवा मानवंता मेहमानो आप पधार्या छो, त्यारे गणपति वंदना थी माना खोळे आया रातनो कार्यक्रम की शुरुआत करूं। पृथ्वी ना माली ए माताजी तमे
સિંહોમાના આંગણામાં બાણુલ ગઢવાડાથી પૂજ્ય કંકોમાની ઉપસ્થિતિ છે. વ્યાસ ભગવાનની હાજરી છે. પૂજ્ય દાદા વિરાજમાન છે. રાજકીય ક્ષેત્રના અલ્પેશભાઈ, અમારા વર્ષો જૂના મિત્ર જયેશભાઈ, રાજકીય વિશ્લેષક જગદીશભાઈ અને સમાજના આગેવાન ગિરીશ મામા ને બધા કોના નામ લો. ભૂપત મામા ઘણાને ઓળખું છું, પણ આઈ માટે, જગદંબા માટે ભેગા થયા છે ત્યારે જાણે વર્ષો પહેલા જગદંબાના દર્શન કર્યા હતા. આજે આખું ચિત્ર ફરી ગયું છે, કારણ કે જ્યારે આખું ગામ ભેગો મળીને પ્રસંગ કરે એની મજા આખી અલગ હોય છે. કારણ કે મારા પૂર્વ વક્તા મેરાણભાઈ સમર્થ ચારણ લોક સાહિત્યકાર એમણે કીધું છે કે ચારણની જગદંબા 18 વરણની કુળદેવી છે. જન્મે ચારણમાં પછી 18 વરણની જગદંબા હોય છે. ત્યારે આખા ગામે જેણે આમાં સહયોગ આપ્યો છે બધાને કરોડો ધન્યવાદ આપું છું મારા બાપ, કે તમે જગતને અજવાળું કરવા વાળી જગદંબાનું આવું કાર્ય કર્યું છે. ઓ જાણે આપાભાઈ કવિની છે અને કંપોઝિશન નગરદાન ગુજરાતી લોક સંગીત લોક સાહિત્યનું ગૌરવ, ગીરનો ગરબોનો હરવો માલધારી ચારણ રાજભા ચારણનું અત્રે સ્વાગત છે. આપણે બધા તાળીઓના નાદથી રાજભાનું સ્વાગત કરી સન્માન કરીએ. એકવાર રાજભાને 2 હાથ ઊંચા કરી તાળીઓના નાદથી વધાવો. આપણા ગુજરાતી સાહિત્યનું ગૌરવ છે.
પોતાની માનો પ્રસંગ કોને વાલો હોય ત્યારે એ તો મારે ધન્યવાદ છે ત્યારે નગર મેં ઢોકી આયા યે સત્તા કે ખાયા કે આંગી આલા 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 सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोले नाम भोले भूतनाथ जय भूतनाथ सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोले 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 नाम बेन जो आपने बोलो मौन कर पाए ઘણા કાર્યક્રમો કર્યા છે, ઘણા સમૂહ લગ્ન, ઘણા દીકરીઓના, ઘણા સમાજ કાર્યોના કાર્યો કર્યા છે. જયેશભાઈ તમે ઉભા હોય એટલે એક દીકરી મને યાદ આવી છે, બાપાને યાદ કરે.
ઓ
એના ભાંગીને કરને ભૂકા બાકર શેખ નાને ભૂકા એ મારી તુરે જમી ગઈ જીવણી ભણ્યા તો બાકર એ બાકર શેખ નાને બળદેવભાઈ વાલિયા નામના રાજસ્થળના કવિની એક રચના સિંહમોઈ માને ચરણે ધરવી છે ત્યારે મઈ માટ ને વલોવી ઘીવે તવાને હાલી જાડેજા એ પરિવાર તરફથી 1,11,111 રૂપિયા આપવામાં આવે છે. વધાવો તાળીનો
ભાગવત ભગવાનના બેસણા અને આખા ગામે આવું રૂડું આયોજન કર્યું છે ત્યારે ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ થયો છે. ગોકુળીએ ગામનું નથી પ્રેમ વિના પામે નહીં ભલે ને હુનર કરી લ્યો હજાર. આ હળાહળ કળિયુગમાં તમારી આર્થિક શક્તિથી કે આવી શારીરિક શક્તિથી દુનિયામાં વિશ્વમાં ગમે તેને હરાવી શકો તમે, પણ કોઈને જીતી ન શકો. જીતવા માટે તો પ્રેમ વિણ પાવે નહીં હુનર કરી લ્યો હજાર. નરહરદાન કહે છે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. એવા આખા જગતને પ્રેમનું શાસ્ત્ર દેખાડનાર ભગવાન નારાયણના ખોળામાં, ભગવાન ભાગવત ભગવાનના ખોળામાં બેઠા છે. ત્યારે જેમ ભોળોનાથ દયાળુ છે એમ કૃષ્ણચંદ્રમણી એટલો જ દયાળુ છે મારા બાપ. 52 વખત તો ખાલી જુનાગઢમાં આવ્યો છે. ત્યારે દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એને મને માયા કેવી ઉગાડી રે માયા માયા માયા. આ 5-10-15% તાળીઓ વગાડો કનૈયાના નામ માથે, એમ નહીં હાલે. એટલી તો અમદાવાદમાં ગેલેરીમાં ગાવ ને મારા ફ્લેટની, એટલી તો એનાથી ડબલ તો સોસાયટીમાં પડાયેલું. નરોદન બાપુ એ કનૈયો જેના હૃદયમાં રમતો હોય મારા બાપ, જેના હૃદયમાં સનાતન રમતો હોય ઈ તાલી વગાડજો. બીજા ધર્મના હોય બેઠા રહેજો. હાલો તાલી. એ લાલ બુસ્કોટ હાથ ઉપર. શાબાશ શાબાશ મારા મારા. હજી જોરથી એ જગદંબાન કનૈયો બેવ રાજી થાય મારા બાપ. તાલે
આમાં થયો. આ અમારું રોજનું કામ રામદેવ બાબા હવારમાં પડાવે હું આખી અડધી રાતે પડાવું ભાઈ. આમાં ફાયદો તમને જ થશે. હાલો આ વચમાં મારી જાનમાં આવ્યો છો ભાઈ. ઓય હાથ ઉપર કરો. ઓય વિડીયો વાળા તને કહો તું કેમ સાદો તમે મને માયા લગાડી મારા સાયમાં તમે મને આ સુદામાનો મારા દેવા સુદામાનો મારા દેવા સુદામાનો बाल मुकुंद हो बाल मुकुंद
આપ ગુણ ગાય ગુણ લાગાય આ રચના કવિ આપાભાઈની છે, એમના સુપુત્ર નરહરદાનજી ઉપસ્થિત છે. મને આ રચના એવડી ફળી છે, વિશ્વ આખામાં મોગલ થયું હોય એનો પહેલું કારણ હોય તો આ રચના છે. મોગલમાં તો છે જ, પણ મોગલમાંની એવી રચના સાહેબ, નાગ જેવી રચના, ગવાય વાગે સાંભળવામાં આવે તો રૂવાડા બેઠા થઈ જાય. આ વતન છે એનું યોગદાન તો એનું ઘણું છે સમાજમાં, કારણ કે કવિ પુત્ર છે. કવિએ સમાજને દીધું એનું ઋણ કવિ સમાજ કોઈ દી નહીં ઉતારી શકે સાહેબ. હા, પણ નરહરદાનની ઉપસ્થિતિમાં આ ઘણા ટાઈમ પછી અમારે ગાવાનું, કારણ કે એ કાર્યક્રમમાં નથી આવતા, નથી રાખતા. એ વર્ષમાં એકવાર રાખે, ક્યાંય બીજે ક્યાંય આવે ને હાથમાં એને સંભળાવી ક્યારે આઈને તરવેણો દેવાય ને કાંકળ ભેરીઓ કવિ આપ ગુણ ગાય ગુણ લાગાય આપ કવિ ગાય છે. પણ ચેતનભાઈ, મને એવું લાગે છે કે આવો અવસર મારા સ્વપ્નમાં નહોતો, એવો જગદંબાએ અવસર મને દેખાડ્યો. મારી અંતરની એક ઈચ્છા છે, તમારા બધાના ખિસ્સામાં મોબાઈલ તો છે ને ભાઈ, બે ત્રણ. હા, જગદીશભાઈ, આ માતાજીના ગીત લઈને, માતાજીના ગરબા હોય, રાહડા લઈ આખી દુનિયામાં ફેર્યો છું. મેં વિકસિત દેશોમાં ક્યાંય કોઈના ગીંજામાં બે મોબાઈલ જોયા નહીં. અહીંયા મારા દીકરા ત્રણ રાખે, હું ગોતો ધંધા શું કરે. સંશોધનનો બહુ મોટો વિષય છે. એટલે તમે મારા પોતાના છો, જેના ખિસ્સામાં બે મોબાઈલ હોય કે એક મોબાઈલ હોય, ફ્લેશ લાઇટ હોય અને ઊંચો ન કરે, ફ્લેશ લાઇટ ઊંચો ન કરે એને ઠાકર જુએ ભાઈ. આપણે સિંહોય માની અહીંયા સામે જગદંબા દેખાય છે એવી દિવ્ય ડિજિટલ આરતી કરવી છે. મારા બાપ કેમેરામેનને વિનંતી, લાલા મોબાઈલ મૂકી દે હવે તું અને આમ ફરી જા કેમેરો લઈને. એ દીવડા જગમગ જગમગ થાય, જય સિંહોયમાં, જય સિંહોયમાં. એ જેના ખિસ્સામાં મોબાઈલ હોય, ફ્લેશ લાઇટ નો ઓન કરે એનો હવારમાં જ ખોટવાઈ જાય, એવી મારી જગદંબાની પ્રાર્થના. એ દીવડા જગમગ જગમગ થાય, એ આરતી જીવણી માની થાય, આરતી સિંહમોય માવડી થાય, દીવડા જગમગ જગમગ થાય. હે તકલીફ બધું નહીં આપે માતાજી નું. જય જીવણી જગદંબા, જય જીવણી જગદંબા, જય જીવણી જગદંબા. જય હો, જય હો. ફેરવજે, આમ ફેરવજે. માતાજી હાર ફૂલડાનો અમે દૂધથી લાવ્યા, ભગવતી દરેકને કરબદ્ધ પ્રાર્થના છે, પોતાના બે હાથ ઊંચા કરી જગદંબાનો નિનાદ કરીએ. પ્રેમથી બોલો જીવણી માતની, દ્વારિકાધીશની, મોગલ માતની, સોમનાથ મહાદેવની, ભારત માતાની, કાશી
કાશી વિશ્વનાથ મહાદેવની ઓમ નમઃ